નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કેવી રીતે કરવી, મિત્રો આ વિડીયોમાં એકદમ સરળતાથી તમે ઈ કેવાયસી કેવી રીતે કરો છો એની માહિતી આપીશું। બીજું કે ઈ કેવાયસી તમારી એક જ ટાઈમમાં થશે, કોઈ પણ એરર નહીં આવે। એરર આવતી હોય તો એકવાર આ વિડીયો જોઈ લેજો તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે કે કેવી રીતે તમારે ઈ કેવાયસી કરવાની છે। બે જણની આપણે ઈ કેવાયસી કરીશું, જેને ઓલરેડી કરી છે એમને આ વિડીયો જોવાનો નથી। મસ્ત જોક મારા યા હસ રે હલકટ હસ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો આપણે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી તમારું રેશન કાર્ડ લિંક કરો માં ક્લિક કરી તમારો રેશન કાર્ડ નંબર નાખી પછી તમારા જે આધાર કાર્ડના છેલ્લા 4 અક્ષર નાખી અને ઓટીપી મોકલવાનો છે। તો સિમ્પલી તમારે જે તમારા રેશન કાર્ડમાં 15 અક્ષરનો રેશન કાર્ડ નંબર બીજા જ પાના ઉપર આપેલો હશે તો એ રેશન કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા જે રેશન કાર્ડમાં નામ હોય એ કોઈપણ એક સભ્યનો આધાર કાર્ડ નંબરના પાછળના 4 અક્ષર લખી અહીંયાથી તમારે આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાનું છે। મિત્રો અહીંયા આધાર ઓટીપી આવે એટલે અહીંયા આધાર ઓટીપી નાખી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે। મિત્રો ઘણા જે રેશન કાર્ડ ધારકોને એ પ્રોબ્લેમ આવતો હોય છે કે રેશન જે આધાર કાર્ડ હોય છે બીજો લિંક થઈ ગયો હોય છે તો એમને મામલતદાર કચેરીનો સંપર્ક કરી આધાર કાર્ડ નંબર ચેન્જ કરાવી લેવાનો છે। ઓકે, તો નાવ મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર પર ઓટીપી આવી ગઈ છે। ત્યારબાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરીને આપણે આગળ વધી જઈએ છીએ। મિત્રો જેવા આપણે આગળ વધીશું તો અહીંયા તમને એક મેસેજ મળશે કે રેશન કાર્ડ લિંકેજ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવ। તો તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે, એપ્લિકેશન બંધ કરી દેવાની છે ટોટલી। ઓકે, બંધ કરીને ફરી તમારે એપ્લિકેશન ઓપન કરવાની છે। મિત્રો આ કરવું કમ્પલસરી છે કારણ કે તમે બંધ કરીને ચાલુ કરશો તો જ તમારું રેશન કાર્ડ લિંક થશે। નાવ મિત્રો બંધ કરીને ચાલુ કર્યા બાદ આપણે ફરીવાર લોગિન અથવા તો પિન અથવા તો મોબાઈલ નંબર નાખી અને જે તમારી એપ્લિકેશનમાં છે લોગિન થઈ જવાનું છે। હવે મિત્રો તમારે ઈ કેવાયસી કરવા માટે આધાર ઈ કેવાયસીનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશું એટલે અહીંયા તમને ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ જે આ ઓપ્શન મળે છે એના પર ક્લિક કરી લેવાનું છે અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરી લેવાની છે। મિત્રો જે આ આધાર ફેસ આરડી એપ છે અમુક સેમસંગ મોબાઈલમાં વર્ક કરતી નથી। તો મિત્રો ઘણા આપણા કોમેન્ટ આવતી હતી રેશન કાર્ડ ધારકોની કે મારા મોબાઈલમાં ડિવાઇસ નોટ કમ્ફર્ટેબલની એરર આવે છે તો એ ડિવાઇસમાં વર્ક નહીં કરે તો તમે આપણે એક જૂનો વિડીયો બનાવ્યો છે તો જૂની આ જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો અને એ ઇન્સ્ટોલ કરજો તો એ થઈ જશે। ઓકે, તો મિત્રો ઇન્સ્ટોલ થયા બાદ આ રીતે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવશે તો તમે જોઈ લેજો કે તમારે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવે તો તમારું કામ થઈ ગયું છે। હવે તમારે સિમ્પલી અહીંયાથી બેક થઈ જવાનું છે, બેક થઈને ફરી આપની એપ્લિકેશનમાં જતું રહેવાનું છે માય રેશન। હવે મિત્રો ઘણાની કમેન્ટ આવતી હતી કે જે 9ની ઉપર નામ હોય તો આ રીતે સ્ક્રોલ થતું નથી તો મિત્રો થાય જ છે। અહીંયા તમે જોઈ શકો છો મેં તીર આપેલા છે એ ખૂણા સાઈડ પરથી તમે પકડીને ઊંચું કરશો એટલે ઉપર કરશો તો આ રીતે સ્ક્રોલ થશે, તમે ઘણી સરળતાથી સ્ક્રોલ કરી શકશો આ રીતે। ઓકે, જો તમે જોઈ શકો છો કે મેં જ્યાં મારું બટન છે ત્યાં હવે તમે અહીંયાથી કોઈ પણ સભ્ય જેનું ઈ કેવાયસી કરવાનું હોય એનું અહીંયાથી નામ સિલેક્ટ કરી લેવાનું છે। નામ સિલેક્ટ કર્યા બાદ હું સંમતિ સ્વીકાર ઉપર ક્લિક કરી ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાનું છે। તો મિત્રો જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એમાં ઓટીપી આવી જશે। મિત્રો એન આધાર ઇસ્યુની એરર આવે તો સમજી લેવાનું છે કે તમારા મોબાઈલ જે આધાર કાર્ડ છે એમાં મોબાઈલ નંબર લિંક નથી તો તમારે લિંક કરાવી લેવાનો છે। તો આપણે ઓટીપી આવી ગઈ છે, ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું। મિત્રો જેવું ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું તો તમારું જે આગળના કેમેરાની પરમિશન છે એ અલાઉ કરી દેવાની છે। કોઈ પણ અલાઉ ઓપ્શન આવે તો અલાઉ કરી લેવાનું છે। પ્રોસેસ પર ક્લિક કરી આ રીતે તમારો આગળનો કેમેરો ચાલુ થશે તો તમારે સિમ્પલી અહીંયા બેક કેમેરો ચાલુ કરી લેવાનો છે આ રીતે અને આ રીતે ફેસ કેપ્ચર કરવાનો છે અને આંખો બંધ ખોલ કરવાની છે। જેવી તમે કરશો એવી જ તમારું જે એપ્લિકેશન છે એ સક્સેસફુલી અહીંયા ફેસ કેપ્ચર સક્સેસફુલીનો મેસેજ આવી જશે તો તમારે અહીંયા ટિક માર્ક કરી સેન્ડ અપ્રુવલ ફોર મામલતદાર પર ક્લિક કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો એક વ્યક્તિનું આપણે કરી દીધું છે। હવે બીજા વ્યક્તિનું આધાર ફેસ આરડી કરવા માટે અહીંયાથી ફરીવાર આધાર ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે। ફરીવાર અહીંયા ઉપરની સૂચનાઓ વાંચી પર ક્લિક કરી કાર્ડની વિગતો શોધો પર ક્લિક કરવાનું છે।
ત્યારબાદ અહીંયા કેપ્ચા ફિલ કરવાના છે. કેપ્ચા ફિલ કર્યા બાદ સિમ્પલી આગળ વધો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એમનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. નામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા OTP મોકલો પર ક્લિક કરવાનું છે. આધાર KYC પર ક્લિક કરી હું સંમતિ સ્વીકારું છું એના પર ક્લિક કરી આપણે આગળ વધી જઈને OTP ચકાસી લેવાનો છે. ત્યારબાદ ફરી આપણે પાછળના કેમેરાનો ઉપયોગ કરીશું જેથી કરીને ક્લિયરિટી કમ્પ્લીટ આવે અને આપનું KYC ફટાફટ થઈ જાય. તો તમે જોઈ શકો છો 1 જ સેકન્ડમાં આમની KYC થઈ ચૂકી છે. તો મિત્રો આ રીતે તમે ઘણી સરળતાથી પાછળના કેમેરા દ્વારા KYC કરી શકો છો. મિત્રો આ પાછળના કેમેરાથી તમે જ્યારે KYC કરો છો ત્યારે બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચની એરર પણ નથી આવતી અને જે 5 વર્ષની અંદરના બાળકો છે એમની પણ KYC હાલ ચાલુ થઈ ચૂકી છે. એમની પણ KYC થાય છે. તો મિત્રો જેટલા પણ રેશન કાર્ડમાં નામ હોય, જેટલા પણ સભ્યો એમની KYC કરવી ફરજિયાત હોય તો દરેકની KYC ફરજિયાત કરાવી લેજો. તો મિત્રો બીજું કે જ્યારે પણ તમે KYC કરતા હોય અને નામ અહીંયા તમે ચેક કરતા હોય, જ્યારે KYC કરો છો ત્યારે અહીંયાથી નામ સિલેક્ટ કરવામાં એ સભ્યનું નામ આવશે જેની KYC થઈ ના હોય. જે સભ્યની KYC થઈ ગઈ હોય એમનું નામ તમે અહીંયાથી સિલેક્ટ નહીં કરી શકો. આધાર KYC માટે સભ્ય પસંદ કરો. એમાં જ્યારે પણ તમે સિલેક્ટ કરશો નામ તો જે સભ્યનું નામ KYC થઈ ગઈ હશે એમનું અહીંયાથી નામ સિલેક્ટ નહીં થાય. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું. આ જ રીતે તમે ઇઝી ઘર બેઠા KYC મોબાઈલ દ્વારા કરી શકો છો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો, આપણે એનું સોલ્યુશન પણ આપીશું. તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.